હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો જે આપણે મેન્સની પ્રેક્ટિસ માટેના જે આપણે વિવિધ વિડીયોઝ જોઈ રહ્યા છીએ કે એવા સ્ટુડન્ટ્સના આપણે અલગ અલગ સ્ટુડન્ટ્સના જોઈએ છીએ કે જેમણે ક્યાંક ને ક્યાંક પ્રિલિમ્સ મેન્સ ક્લિયર કરેલી છે। તો કેવી રીતે જે છે આન્સર જીપીએસસીમાં લખવો જોઈએ એના વિશે જે છે આપણે એક ટ્યુટોરિયલ આપણું ચાલી રહ્યું છે। તો આજે આપણે જોઈશું કે ભારતમાં કાપડ ઉપરની હસ્તકલા વિશે સમજાવો અને તેમાંથી કોઈપણ બે ઉપર જે છે વિશેષ નોંધ લખો। તો આ રીતે જો ક્વેશ્ચન પૂછાય તો આપણે એને કઈ રીતે હેન્ડલ કરવો જોઈએ એ પહેલાં જે છે મારા વિશેની જે છે જાણકારી આપી દો। મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। એક આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, તમે પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો। એક જે છે એ સ્પેશિયલ ઇંગ્લિશ માટેનું ચેનલ છે આપણી, એની પર તમને લિંક મળી જશે, એ પણ તમે જોઈન કરી શકો છો। મેન્સ માટે જે છે આપણે પર્સનલ મેન્ટરશિપ ચાલે છે, જેમાં 800 રૂપીસ પર મંથનો એનો ચાર્જ છે, જેમાં જે છે તમને ડેલી અલગ અલગ સબ્જેક્ટના ક્વેશ્ચન્સ અને એના ઇવોલ્યુશન જે કરી આપવામાં આવતા હોય છે। તમે મેન્ટર સાથે સીધી વાત પણ કરી શકો છો। એક આપણે ઇંગ્લિશ માટેનું જે મેં વાત કરી કે એક ચેનલ છે, એના પર તમને મટીરિયલ પણ મળશે, તમે ચેનલ પર જોઈન કરી શકો છો। તમને જે છે એક એમાં ફ્રી લેક્ચર પણ મળશે, મટીરિયલ મળશે, ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ મળશે ઇંગ્લિશ માટે। તો એનું જે છે ફ્રી સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક આવું છે, વિધાઉટ ઇવોલ્યુશન 1000 અને વિથ ઇવોલ્યુશન 1700 જે છે મેન્ટર છે એમને મીન્સ 3 વખત ક્લિયર કરેલી છે, 90+ જે છે એમના ઇંગ્લિશમાં માર્ક છે। આ રીતનું જે છે એનું આખું પ્લાનિંગ પણ રેડી કરવામાં આવ્યું છે। તો એ તમે જે છે એ ચેનલ ઉપર જોઈ શકો છો અથવા તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। તો શરૂ કરીએ। તો ક્વેશ્ચન હતો કે ભારતમાં કાપડ ઉપરની હસ્તકલા વિશે સમજાવવાનું છે, બરાબર। તો જો કેવી રીતે લખી શકાય કે ભારતમાં કાપડ પર હસ્તકલા ખૂબ પ્રાચીન છે। હસ્તકલાને 3 રીતે વહેંચવામાં આવી છે, એક તો છે ટાઈ એન્ડ ડાય, બીજી છે કઢાઈ અને ત્રીજું છે સીવણ, બરાબર છે। તો પછી ટાઈ એન્ડ ડાય વિશે સમજાયું છે કે આ ટેકનિકની અંદર જે છે કારીગર દ્વારા છાપકામ અને સીવણ આધારિત અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને લાકડાના બ્લોક્સનો ઉપયોગ કરીને મુદ્રા કાપડ ઉપર અંકિત કરવામાં આવે છે। ટાઈ એન્ડ ડાય ટેકનિકમાં એવું હોય છે કે કાપડ જ્યાં બાંધેલું હોય છે ત્યાં જે છે એ રંગ નથી પડતો, એ સિવાયની જગ્યાએ રંગ ચડે છે। બાંધણી એક એનું એક્ઝામ્પલ છે, જો એને ચોરસ કર્યું છે એક્ઝામ્પલ, બીજું છે સુરતની બાંધણી, એની નીચે લીટી કરી છે। પછી જે છે લહેરિયા, લહેરિયા જે છે એ પણ ફેમસ છે, જે જયપુર અને જોધપુરમાં વપરાય છે, એ પણ કાપડ ઉપર જે છે એ હસ્તકલાથી બનાવવામાં આવે છે। ત્યારબાદ ઇક્તકલા, બેવડી ઇક્તકલા કહેવામાં આવે છે। તો તેલંગાણા, ઓડિશા અને રાજસ્થાનમાં એ ફેમસ છે, તો એના વિશે પણ એમણે જ લખ્યું છે અને જો બોક્સ બનાવીને લખ્યું છે। ત્યાં જે છે એ બીજી એમણે મીણબત્તી ચોંટાડે, એટલે આ એક ઇન્ડોનેશિયાની કલા વિશે પણ આપણે જે છે એ જનરલી જે જાણીતી હોય તમારે લખવાની હોય છે। ત્યારબાદ જે છે જો કલમકારી, કલમકારી વિશે જે છે યુપીએસસીમાં પણ ક્વેશ્ચન પૂછાયો છે પ્રિલિમ્સમાં। તો કલમકારી ચિત્રકલા જે છે એ કોની ફેમસ છે, તો આંધ્રપ્રદેશની। તો એ પણ જે છે એ કાપડ ઉપર કરવામાં આવે છે। પછી તેન્જોઈ રેશમી ચિત્રકલા જે છે એ ચીનથી જે છે કહી શકાય ગુજરાતના સુરતમાં અને વારાણસીમાં પણ એનું કામ જે છે કેન્દ્ર છે। ત્યારબાદ જામદાની, તમે સાંભળ્યું છે, જામદાની જે છે એ અપારદર્શક ડિઝાઇન, જામદાની ડિઝાઇન હોય તો એમાં તમે આરપાર જોઈ શકાય નહીં, એ રીતે ડિઝાઇન હોય। તો આ જે છે એક પ્રિલિમ્સમાં પણ એક ક્વેશ્ચન, કોઈ સ્ટેટમેન્ટ થઈ શકે છે કે ભાઈ આવું હોય તો એ સાચું કે ખોટું, બરાબર। તો આ રીતે જે છે જો માતાની પછેડી, તો જેટલી પણ જે છે ચિત્રકલા ગુજરાતની અંદર અથવા તો ઇન્ડિયાની અંદર કાપડ ઉપર કરવામાં આવે છે, એમાંથી જેટલી યાદ છે એ બધી જે છે એમણે લખી છે અને બધાને જે છે બોક્સ કર્યા છે। પોચમપલ્લી સાડી આંધ્રપ્રદેશ, એનાથી જે છે શું થાય, એક્ઝામિનરનું ધ્યાન તરત જાય કે હા ભાઈ પોચમપલ્લી આંધ્રપ્રદેશ। પછી જે છે માતાની પછેડી લાલ રંગના કાપડ પર, જામદાની જે છે અપારદર્શી, બરાબર છે। આ રીતે જે છે તમે આન્સર લખો છો। કલમકારી જે છે એ આંધ્રપ્રદેશ, તો એનાથી જે છે તમારું નોલેજ જે છે એને બતાવવું પડશે, તમને કેટલું આવડે છે એનાથી માર્ક નહીં મળે, એને ખબર પડી જોઈએ કે તમને કેટલું આવડે છે। એનો એન્ડ કેવી રીતે કરેલો છે કે આમ પ્રાદેશિક વિવિધતાના આધાર પર તથા વિદેશી પ્રભાવને લીધે એવી ઘણી બધી કાપડ આધારિત હસ્તકલાનો વિકાસ થયો, પરંતુ હાલની નારી અન્ય કામોમાં વશ બનતા આ કળા ક્ષીણ થઈ ગઈ છે। હવે આમાં છે ને એક તમારે સુધારો કરવાનો છે કે આમાં નારી શબ્દનો ઉલ્લેખ નથી કરવાનો। આમાં આપણે એવું નથી બતાવવાનું કે જે છે એ આ કામ ફક્ત વુમનનું છે, એવું કહી શકાય કે પરંતુ હાલ જે છે એ આધુનિકતાના ટચને કારણે જે છે એ મશીનો અને એને કારણે જે છે એ આ કળા ક્ષીણ થઈ રહી છે, એવું લખવાનું છે, બરાબર। તમારે એટલો ખાલી ચેન્જ કરવાનો છે। જો ટોપર્સ જે હોય, જે લોકો બી એક્ઝામ ક્લિયર કરી હોય, મેન્સ ક્લિયર કરી હોય કોઈ પણ, તો એને જે છે તમારે બ્લાઇન્ડલી ફોલો નથી કરવાનું કે ભાઈ એમણે લખ્યું બધું સાચું જ હોય,
એમાં પણ ભૂલ થતી હોય તો એમાંથી જે છે ભૂલને હટાવીને એમની જે સારી વસ્તુ છે એ તમારે લઈ લેવાની. તો તમે આ રીતે જો છે મેન્સ માટે તૈયારી કરવા માંગતા હોય તો તમે ટેલિગ્રામનો જે ગ્રુપ છે, જે ચેનલ છે એના પણ જોડાઈ શકો છો. મેં જેમ વાત કરી 800 રૂપીઝ એનો પર મંથ ચાર્જ છે અને ઇંગ્લિશ માટે 1000 રૂપીઝનો ચાર્જ છે. તો ફરી મળીશું. તો થેન્ક યુ. લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ.